અને હવે વાત સુરતમાં શું થઈ રહ્યું છે તેના પર કરવી છે। સુરતના વોર્ડ નંબર 5ના ભાજપના બે કોર્પોરેટરો વચ્ચે વિખવાદ થયો છે। ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ આ આખી ઘટના બની છે। કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે વિવાદ, જેમાં મહેન્દ્ર દેસાઈએ હુમલો કર્યા હોવાનો આરોપ જયશ્રીબેન વોરાએ લગાવ્યો। મારામારીમાં ઈજા થયા હોવાનો પણ આરોપ જયશ્રીબેન લગાવી રહ્યા છે। તેમના પતિને ઈજા પહોંચી છે તેવો દાવો થયો છે। ખુરશી વડે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમનું રટણ છે। કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ આક્ષેપોને ફગાવી દીધા છે। સોસાયટીના મુદ્દે ફક્ત બોલાચાલી થઈ છે, મારામારી કરવામાં નથી આવી, મહેન્દ્ર દેસાઈનું આ નિવેદન છે। તેઓ વધુમાં કહે છે કે ચર્ચા કરી અને વિવાદનો અમે ઉકેલ લાવી દઈશું। ચારેય નગરસેવકો સાથે મળી અને કામ કરીશું તેવું પણ તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે। પરંતુ આ બધા વચ્ચે એ મહિલા જયશ્રીબેન જેઓ હવે તમામ હોદ્દેદારો છે તેના સુધી આ વસ્તુ લઈ જવાની તૈયારીમાં છે। મહેન્દ્રભાઈ દેસાઈ અમારી ઉપર હુમલો કર્યો, મારામારી કરી, મારા પતિને ફ્રેક્ચર થઈ ગયું અને મારા મને આંગળી ફ્રેક્ચર થઈ ગયું છે। જયશ્રીબેન મહેન્દ્રભાઈ છે કોણ? 5 નંબર વોર્ડના છે। અને મારવા ધોડ્યા ને હું આડી ગઈ ને મને આમ આંગળી ખેંચીને મારી, મને એ મારવા ધોડ્યો ને એટલે મારા આંગળી મોડાઈ ગઈ, ફ્રેક્ચર થઈ ગયું। અચ્છા, કાંતિભાઈ આમાં વચ્ચે ના પડ્યા? કાંઈ નો, એ કાંઈ એક બાજુ ઉભા રહ્યા કે નો બધાય એમ કર્યું ખાલી। મારા ધર્મપત્નીને હાથ ખેંચીને એને ઉપર આંગળી ઉપર ઈજા કરી છે, મારી ઉપર ખુરશી મારેલું છે, મને ફ્રેક્ચર કરેલું છે। જો આ ટીપી ચેરમેનને મહેન્દ્રભાઈ દેસાઈ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર અને ટીપી ચેરમેન સીધા બની ગયા છે, તો આવી રીતે અમારી ઉપર મહિલા ઉપર હુમલો કરતા હોય તો એક મહિલા સશક્તિકરણનું કારણ શું, એનો જવાબ હું પાર્ટી પાસે માગીશ। અમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। અમે ચારેય કોર્પોરેટરો ત્યાં હાજર હતા। સોસાયટીના લોકોની જે કંઈ ફરિયાદ હતી એ સાંભળી અને સોસાયટીના લોકો જ્યારે ઘરે જવા માટે નીકળ્યા પછી અમે બધા જ કોર્પોરેટરો અને અમે ચા પાણી માટે ત્યાં માનનીય બલર સાહેબની ઓફિસ ઉપર હતા। દરેક બાબતને લઈને મતભેદને કારણે અમારે ઉગ્ર બોલાચાલી થઈ છે। એનાથી વિશેષ કોઈ આજે કંઈ મારામારીની વાત કરો છો કે ખુરશીઓ મારી, આવી કોઈ બાબત બની નથી। એના સાક્ષીઓ અમારા બધા જ કોર્પોરેટરો છે, ધારાસભ્યશ્રી પણ છે। તો સુરતના ભાજપની અંદર શું થઈ રહ્યું છે એનો આ મોટો કિસ્સો સામે આવ્યો છે। અંદરનો જે વિખવાદ છે, જે ડખો છે, એ હવે મારામારી સુધી પહોંચી રહ્યું છે, મારામારીમાં પરિણમી રહ્યું છે। જ્યાં બંને કોર્પોરેટરો એ અંદરોઅંદર વાંખડ્યા હતા અને જેમાં મહિલા કોર્પોરેટરના પતિને ઈજા પહોંચાડવામાં આવ્યા હોવાનું એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને આખો જ આ મુદ્દો જે છે તે હાઈકમાન્ડ સુધી લઈ જવાની તૈયારી પણ અત્યારે તેઓ બતાવી રહ્યા છે। નગરસેવક દંપતી પર હુમલા થયા હોવાની આ ઘટના એ સુરતના રાજકારણની અંદર ખૂબ મોટી ઘટના છે અને રાજકારણ ગરમાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ હમણાં વિશ્વાસ રાખીને એને ટીપી ચેરમેનનું સ્થાન આપી દીધેલું છે। આ ટીપી ચેરમેન બનવાનું એની ઉપર અભિમાન આવી ગયું છે। અમારી સાથે નહીં પણ કાર્યકર્તા સાથે પણ એ અવારનવાર ઝઘડા ગરમથી બોલે છે, અધિકારી અરે ગેરવર્તન કરે છે। આક્ષેપો એમણે કયા એંગલથી કર્યા છે એ મારા ધ્યાનમાં નથી, પણ જે કંઈ હશે બાંધકામને રિલેટેડ હશે કે કાંઈ પણ હશે એ એકદમ હું 100% આપને કહી શકું કે એ એકદમ ખોટા આક્ષેપો છે। જે કંઈ ઘટના બની હતી અમારી એક નાના એવા મતભેદને કારણે અમારે જે કંઈ હતી એ ઉગ્ર ખાલી બોલાચાલી થઈ હતી। તો જે પણ પ્રકારના જયશ્રીબેનના જે પતિ છે મહેન્દ્રભાઈ, તેમના દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે એ તમામ આરોપોને સામે પક્ષે નકારી કાઢ્યા છે। અને તેમનું કહેવું કંઈક એવું છે કે ખબર ને કયા એવા મુદ્દાઓને લઈને તેઓ મારા પર આરોપો મૂકી રહ્યા છે, પરંતુ એ તમામ આરોપો એ પાયા વિહોણા છે, સદંતર ખોટા છે, જૂઠાણું કહી રહ્યા છે એ। પરંતુ જયશ્રીબેન એ રડતી આંખે એવું કહી રહ્યા છે કે આ વસ્તુ અમે સહન નહીં કરીએ અને છેક હાઈકમાન્ડ સુધી અમે જઈશું। અમારા વોર્ડની અંદર અમારા એક કાર્યકર્તા દિલીપ નારોડા એના પટનું મકાનનું અહીંયા ભરથિયાવાડી હાલતું હતું, એ ભરથિયાવાડીનું મકાનનું ડિમોલેશન પૂરેપૂરું કરી નાખ્યું। અમારા કાર્યકર્તા હતા, એના પટેલ હતા, એ કુમાર સાહેબની ત્યાં જ્યાં ડિમોલેશન ચાલતું હતું, કુમાર સાહેબને કીધું અમારું ડિમોલેશન અટકાવો। કુમાર સાહેબે કીધું મહેન્દ્ર દેસાઈએ અરજી કરેલી છે એને મળો। મહેન્દ્ર અને ઝોનલ અધિકારી મૌલિક રાવે કીધું ભાઈ મહેન્દ્ર દેસાઈએ અરજી કરી છે એને મળો, એને અમને જમીન દોસ્ત કરવાનું કીધું છે। છતાં મહેન્દ્ર દેસાઈ પાસે આ લોકો ગયા તો મહેન્દ્ર દેસાઈએ કીધું થૂકેલું પાછું નહીં ખસું, એનું મકાનનું ડિમોલેશન કરી 50 લાખનું નુકસાન કર્યું। જીઆઈડીસીમાં અમારા વિસ્તારના મતદાર હતા ધીરુભાઈ તળાવીએ, એના ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું મકાનનું ડિમોલેશન કરાવ્યું। અમારે તો મતભેદ થયા છે, મતભેદ બિલકુલ નથી અને પાર્ટીના કાર્યકર્તાઓ ત્યારે મનભેદ ક્યારેય પણ હોય પણ નહીં એ મતમાં હું રહ્યો છું। અને જો કંઈ કદાચ એકબીજાને નાનું મોટું એક અસંતોષ હશે તો અમે આવનારા સમયમાં સાથે મળી
અને વિસ્તારનો જે કંઈ ઇસ્યુ છે એના માટે સાથે મળી અને અવાજ બની અને પ્રજાઓના સુખાકારીમાં વધારો થાય એના માટે બિલકુલ અમે સાથે મળીને જ કામ કરીશું. સુરતમાં ભાજપના નગરસેવક દંપતી પર હુમલો થયા હોવાની એ ચકચારી ઘટના, જેમાં નગરસેવક મહેન્દ્ર દેસાઈ સામે મારામારીના ગંભીર આરોપો થયા છે. સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેવું કહે છે કે મારી ઉપર લાગેલા તમામ આરોપો ખોટા છે. મારી ઓફિસમાં મારામારી થાય અને હું ચૂપ બેસું તે વાત ખોટી છે. કોર્પોરેટર તેમને જે હુમલો કરવામાં આવ્યો હતો તે ધારાસભ્ય કાંતિભાઈ ઓફિસમાં કરવામાં આવ્યો હતો. કાંતિભાઈ આપણે ઉપસ્થિત છે. સાહેબ, આપની ઉપર જે રીતે તેમણે આપની ઓફિસમાં થયું હતું, સમગ્ર ઘટના કઈ રીતે? ઘટના એવી બની હતી કે પાતની વાડી અમારા વિસ્તારની એક સોસાયટી છે, તો એના 5-6 આગેવાનો રજૂઆત કરવા આવેલા. એટલે મેં એ સારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા સોસાયટીનો પ્રશ્ન છે, આપણા વોર્ડ નંબર 5નો, એટલે તમે અહીંયા આવો. એ વારી ચર્ચા થઈ ગઈ, પતી ગઈ. પછી આ લોકો બેઠા હતા, એમાં તું નથી બોને બોલાવતો ને એમાં સર સાહેબ કે બધા કાટલા ભાગને મારા મરે એમ છૂટા પાડ્યા. મહિલા ઉપર પહેલા પ્રથમ તો હુમલો નથી કર્યો, મહિલા બેન ઉપર હુમલો નથી કર્યો. જયશ્રીબેન, હું, અમારા સ્વાતિબેન પટેલ, વિક્રમભાઈ એમ છૂટા પડાવવામાં હતા. બસ આ જ હકીકત છે. અંદરો અંદર બેસીને અને વાતચીત કરી કોઈ પણ પ્રશ્નોનો નિકાલ લાવો છે, આવું ન થવું જોઈએ. આ સમગ્ર જે આક્ષેપોનો જે છે, કાંતિભાઈ જે આપણે ધારાસભ્ય છે તેમણે પાયાવિહોણા કહ્યા છે. તેમણે કહ્યું છે આ કશું બન્યું નથી, અમે તમામને છોડાવ્યા હતા અને તેમણે જે રીતે ફરિયાદ કરી હતી તેની રીતે તપાસ થશે, પરંતુ મારી પર જે આરોપો લાગ્યા તે આરોપો ખોટા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે સાથે સુરત. સુરત શહેરમાં ભાજપની અંદરોની આંતરિક વિવાદ હવે મારામારી સુધી પહોંચ્યો છે. આ બનાવ સુરત શહેરના જે વોર્ડ નંબર 5 ફૂલપાડા અને અશ્વિની કુમાર જે છે ત્યાં બનવા પામ્યો છે. એટલે કે આ જે નગરસેવકો છે ત્યાંના નગરસેવક અને ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરા વચ્ચે ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં સોસાયટીને કામને લઈ બેઠક યોજાઈ હતી. તેને બંને નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈને બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ હતી. પરંતુ ત્યારબાદ નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહરભાઈ વોરાએ ધારાસભ્ય કાંતિ બલર પર ગંભીર આરોપ મૂક્યા હતા કે અમારી મારામારીમાં ધારાસભ્ય અમારો બચાવ ન કર્યો હતો અને વચ્ચે પણ ન પડ્યા હતા તથા પોલીસને ફોન પણ ન કરવા દીધો હતો. બીજી બાજુ આ મામલે ધારાસભ્ય કાંતિ બલરે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે તથા નગરસેવક મહેન્દ્ર દેસાઈએ પણ આ પોતાના ઉપર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ શિસ્તબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આ આંતરિક વિવાદ હવે પ્રદેશ સુધી પહોંચ્યો છે. ત્યારે પ્રદેશ દ્વારા હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહ્યું, કેમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. કેમ કે એક જ ઓફિસમાં મારામારી કરવી તે ગંભીર બાબત છે, એ બી એક જ પાર્ટીના.